સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા વ્યસ્ત હીરાબાગ સર્કલ પાસે ટ્રાફિક પોલીસે અચાનક દરોડા પાડીને રોંગ સાઇડમાં આવતી પ્રાઇવેટ લક્ઝરી બસો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ટ્રાફિક રિજન 1ની ટીમ દ્વારા વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના જીવ જોખમમાં મૂકતા બસ ચાલકોને કાયદાનું ભાન કરાવવાનો હતો. શહેરમાં પ્રવેશતી વખતે સમય બચાવવાની લાયમાં અનેક બસ ચાલકો રોંગ સાઇડમાં વાહન હંકારતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે પોલીસે આ કામગીરી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતી સેંકડો પ્રાઇવેટ લક્ઝરી બસો અને અન્ય વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે વાહન ચાલકો રોંગ સાઇડમાં આવતા ઝડપાયા હતા, તેમને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને કેટલાક કિસ્સાઓમાં ઓનલાઇન મેમો દ્વારા પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ ઓચિંતી કામગીરીને કારણે નિયમભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો અને સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી, કારણ કે રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે આ વિસ્તારમાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. આ કાર્યવાહીથી બસ ઓપરેટરોમાં પણ જાગૃતિ આવશે અને તેઓ હવે નિયત રૂટ અને નિયમો મુજબ જ બસ ચલાવવા મજબૂર બનશે તેવી આશા સેવાઈ રહી છે.